उसने हमें नहीं मारा। उसने बोला मोदी को बोलो। उसने क्या बोला? उसने बोला नहीं मोदी को बोलो, कहकर चला गया वहां से। પહેલગામ આતંકી હુમલો આપણા સૌ માટે આત્મસંશોધનની ક્ષણ છે. આજે હું અને તમે શું કરી શકવાના? કંઈ નહીં. પેપર વાંચશું, સોશિયલ મીડિયા પર કોમેન્ટ કરશું, મોદી અને ભાજપને અક્કલ આપશું. પહેલા પોતાની જાતને એ તો પૂછો, મતદાન કરેલું, મોદીને મત આપેલો? હિન્દુ અને હિન્દુત્વની વાત આવે છે ત્યારે સમર્થન કરો છો? સનાતની છો, આરએસએસનું સમર્થન કરો છો? દુનિયાની એકમાત્ર સંસ્થા છે જે રાષ્ટ્રવાદ અને હિન્દુત્વની વાત કરે છે. ભાઈ, પૈસા કમાવા સાથે આ બધું પણ કરવું પડશે. ભલે મને ને તમને દેશ અને સરકાર સામે અનેક ફરિયાદ હોય, પણ મન ભરીને મતદાન કરવું પડશે. મોદી અને ભાજપને શક્તિશાળી બનાવવા પડશે. મોદી સિવાય કોઈ માયનો લાલ નથી અને ભાજપ સિવાય કોઈ પક્ષ નથી કે જે હિન્દુ, હિન્દુત્વ અને સનાતનનું રક્ષણ કરે. ધર્મ વગરનું જીવન કેટલું દુષ્કર હોય છે ને એની મને ને તમને હજી ખબર જ નથી. હજુ પણ હોશિયારી મારી હોય તો મારજો, દોડડા પણ કરવું હોય તો કરજો. હિન્દુ, હિન્દુત્વ અને સનાતનને કોઈ ફરક નહીં. એ રહેશે જ. જગતની કોઈ તાકાત એને નષ્ટ નહીં કરી શકે. પણ તમે રહેશો? જોઈ લેજો, પૂછી લેજો પોતાની જાત. જય શ્રી રામ.